નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 7ના બ્રિજ કોર્સમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પ્રકરણ 1નો અભ્યાસ કરીશું। અહીં આપણને કેટલુંક સંખ્યા જ્ઞાન આપવામાં આવેલું છે, જે તમારે ધ્યાનપૂર્વક જોવાનું છે અને સમજવાનું છે। ત્યાર પછી અહીં આપણને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, કેટલાક દાખલાઓ આપવામાં આવેલા છે, તો આ દાખલાઓ વિશે આપણે અભ્યાસ કરીશું। જોઈએ, અહીં આપણને કોષ્ટક આપેલું છે, તેમાં તમે જોઈ શકો છો કે આપણે 10 લાખ, લાખ, 10,000, હજાર, 100, દશક અને એકમ એમ સંખ્યાઓ જે છે તેને વિભાજિત કરવાની છે અને તેને શબ્દમાં પણ લખવાની છે। તો જો પહેલું ઉદાહરણ જે છે તે આપણને આપી દીધું છે 28,534। પછી બીજું જોઈએ તો એ છે 97,36,005। ત્રીજું 45,637। એનું જે વર્ગીકરણ છે તમે જોઈ શકો છો, ખાનામાં છે। ત્યાર પછી 50,40,340। ત્યાર પછી છે 14,56,328 અને ત્યાર પછી બે નીચે છે તો એની થશે 200। હવે બીજા દાખલામાં 9 નીચે છે, એની 9,000 અને શૂન્યની તો શૂન્ય થશે। ત્રીજામાં 6 નીચે છે તો એની થશે 60 લાખ અને 3 નીચે છે તો એની થશે 3,000। ચોથા દાખલામાં 4 નીચે છે તો એની 40 લાખ થશે અને બીજી 8 નીચે છે તો એની થશે 8। ત્યાર પછી પાંચમા દાખલામાં 9 નીચે છે તો એની 90,000 થશે અને જે 3 નીચે છે એની થશે 30,000। અહીં ભૂલ થઈ ગયેલી છે, જો જે 9 નીચે છે ને એની થશે 90 લાખ, એકમ, દશક, 100, હજાર, 10,000 અને લાખ, એટલે કે 9 લાખ થશે। બરાબર, અહીંયા જે 9 છે પાંચમા દાખલામાં એની 9 લાખ થશે અને જે 3 નીચે છે એની 30,000 થશે। અહીંયા ભૂલ છે, ખાસ ચેક કરજો મિત્રો। ત્યાર પછી આપેલી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો। તો જો સર્વપ્રથમ અહીં જે આપણને સંખ્યાઓ આપેલી છે એને ચડતા ક્રમમાં આપણે ગોઠવવાનો પ્રયાસ, તો પહેલા આવશે 18,34,539। ત્યાર પછી બીજી સંખ્યા છે 23,45,003। ત્યાર પછી ત્રીજી સંખ્યા આવશે 89,30,509 અને ચોથી સંખ્યા આવશે 98,34,230। ચડતા ક્રમમાં પહેલા નાની હોય ને ધીમે ધીમે સંખ્યા મોટી થતી જાય। ત્યાર પછી બીજું તો સર્વપ્રથમ આવશે 33,45,309। ત્યાર પછી 54,32,008। ત્યાર પછી 67,32,589 અને ત્યાર પછી 70,50,302। જો મિત્રો કઈ સંખ્યા ક્યાં પૂરી થાય છે તેની વચ્ચે અલ્પવિરામ આપેલા છે, ખાસ જોજો। ત્યાર પછી ત્રીજામાં 21 જવાબ આવશે 21,03,045। ત્યાર પછી 32,03,008। ત્યાર પછી 46,37,839 અને ત્યાર પછી 59,34,008। ત્યાર પછી એવી રીતે આપેલી સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કહ્યું છે। તો તમે અહીં જવાબ જોઈ શકો છો બાળ મિત્રો, 1 થી 3 સવાલ છે, એના જવાબ આપેલા છે। ઉતરતા ક્રમમાં પહેલા મોટી સંખ્યા હોય ને ત્યાર પછી નાની સંખ્યા હોય। ત્યાર પછી ફરી પાછી આપણને કેટલીક સમજૂતી આપેલી છે અને પેટર્ન પૂર્ણ કરવાનું કહ્યું છે। 9 + 1 10, 99 + 1 100, 999 + 1 1000, 9,999 + 1 એટલે 10,000। એવી રીતે તમે જોઈ શકો છો, આ પેટર્ન અહીં આપણને પૂર્ણ કરવામાં આવેલી છે। ત્યાર પછી અલ્પવિરામ વિશે આપણને કેટલીક માહિતી આપેલી છે। 1 મિલિયન એટલે 10 લાખ અને 1 બિલિયન એટલે 1,000 મિલિયન। ત્યાર પછી જો આપેલી સંખ્યા પદ્ધતિને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે લખવાનું કહ્યું છે। તો આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં તમે જોઈ શકો છો પાછળથી 3 રકમ પછી અલ્પવિરામ મૂકવામાં આવતા હોય। તો જે પહેલી રકમ આપેલી છે એમાં તમે જોઈ શકો છો કે છેલ્લેથી 3 રકમ પછી ફરી પાછા 3 રકમ પછી, બરાબર। તો એવી રીતે 6 રકમ છે, 6 રકમના જવાબ તેમની બાજુમાં આપેલા છે। ત્યાર પછી બીજું કહ્યું છે કે તમારી પાસે 2, 3, 4, 5, 6 અને 7 અંકો છે, તેનો ઉપયોગ કરીને 8 અંકની 3 સંખ્યાઓ બનાવો અને સરળ વાંચન માટે અલ્પવિરામ મૂકો। તો હવે 2, 3, 4, 5, 6, 7 છે, તો એમાં 8 અંકની બનાવી હોય તો આપણે ઘણી બધી સંખ્યાઓ બનાવી શકાય, બરાબર। પહેલા 2, 3, 4, 5, 6, 7 એમ મૂકીએ, પછી ઊંધા મૂકી શકીએ 7, 6, 5, 4, 3, 2। ત્યાર પછી 3 આગળ લઈએ અને પછી 4, 5, 6, 7, 2 મૂકીએ। એવી રીતે કોઈ પણ સંખ્યાઓ તમે બનાવી શકો છો। પ્રશ્ન 3, ખાલી જગ્યા પૂરો। તો 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર, 1 કિલોમીટર બરાબર તમે જોઈ શકો છો 1 લાખ સેન્ટીમીટર, 1 મીટર બરાબર થશે 1000 મિલીમીટર, 1 કિલોગ્રામ બરાબર થશે 10 લાખ મિલીગ્રામ, 1 લીટર બરાબર થશે 1000 મિલીલીટર, 1 ગ્રામ બરાબર થશે 1000 મિલીગ્રામ। ત્યાર પછી દાખલા નંબર 4, એક બોક્સમાં જો 3 લાખ દવાની ગોળીઓ સમાય છે, તો આ દાખલાનો જવાબ આપણે અહીંયા નીચે જોઈશું। જુઓ, પેજ નંબર 8 અહીં આપણને આપેલું છે। તો સર્વપ્રથમ આપણે પેજ નંબર 8 ઉપરના જે દાખલાઓ છે તે જોઈએ। જો લક્ઝરી બસ એ થી શરૂ કરી અને એ સ્થળે પરત ફરે તો બસ દ્વારા કપાયેલું કુલ અંતર શોધો। તો એ થી બી સુધીનું અંતર 2,450, બી થી સી નું અંતર 1,850, સી થી ડી નું અંતર 1,800, ડી થી ઈ નું અંતર 1,700।
અને ઈ થી એનું અંતર 2550, તો કુલ કાપેલું અંતર થઈ ગયું 10,350 કિલોમીટર. બીજો દાખલો, લક્ઝરી બસ દ્વારા કપાતા પૂર્ણ કરવા માટે લાગતો સમય શોધો. હવે 50 કિલોમીટર કાપતા લાગતો સમય કલાક, તો 10,350 કિલોમીટર કાપતા લાગતો સમય કેટલો? તો ક્રોસ ગુણાકાર 10,350 ગુણ્યા 1/50, તો જવાબ આવશે 207 કલાક જેટલો સમય લાગશે. ત્યાર પછી ત્રીજું, બી થી સી નું અંતર અને ડી થી ઈ સુધીના અંતરનો તફાવત શોધો. તો બાળ મિત્રો અહીં તમે જોઈ શકો છો કે 1850 એ બી થી સી નું અંતર છે, ને એમાંથી આપણે 1700 બાદ કરીએ, ડી થી ઈ નું અંતર છે, તો જવાબ આવશે 150. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, ચૂંટણીમાં સફળ ઉમેદવારે 6,72,350 મત મેળવ્યા. તેમના નજીકના પ્રતિસ્પર્ધીએ 4,49,620 મત મેળવ્યા. તો સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી હશે? તો અહીં આપણે 6,72,350 માંથી 4,49,620 બાદ કરીએ, તો જવાબ આવશે કે 2,22,730 મતોની સરસાઈથી વિજય મેળવ્યો હશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, 2, 4, 6, 8 અને 9 નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા. તો સૌથી મોટી સંખ્યા બનશે 9, 8, 6, 4 અને 2, જ્યારે સૌથી નાની સંખ્યા બનશે 2, 4, 6, 8 અને 9. હવે એનો તફાવત એટલે કે બાદબાકી કરીએ બંને રકમનો, તો જવાબ આવશે 73,930. પછી ક્વેશ્ચન નંબર 8, હવે એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર અને 30 સેન્ટીમીટર કાપડ જરૂરી છે. તો 45 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બને અને કેટલું કાપડ બચશે? તો જો એક શર્ટ સીવડાવવા માટે જરૂરી કાપડ છે 2 મીટર અને 30 સેન્ટીમીટર, એને આપણે સર્વપ્રથમ તો સેન્ટીમીટરમાં ફેરવવું પડશે. તો 200 સેન્ટીમીટર વત્તા 30 સેન્ટીમીટર એટલે 230 સેન્ટીમીટર થયું. હવે કુલ કાપડ 45 મીટર છે, એને પણ સેન્ટીમીટરમાં ફેરવવું પડે. તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 45 મીટર બરાબર 4,500 સેન્ટીમીટર. હવે કેટલા શર્ટ બનશે? તો તમે જોઈ શકો છો કે 4500 ભાંગ્યા આપણે 230 કરવું પડશે. તો આપણે જોઈ શકીએ છીએ કે જવાબ આવશે 19 જેટલા શર્ટ બનશે.